વખતે જે રીતે ઉમેદવારો બદલાયા, પહેલા જાહેર થયા પછી ઉમેદવારો બદલવાની ફરજ પડી, શું અસર થશે? મારું માનવું છે કે વડોદરા અને સાબરકાંઠામાં અમે લોકોએ ઉમેદવાર બદલાવ્યા. જે ઉમેદવાર જાહેર થયા હતા અને ત્યાર પછી થોડાક દિવસોમાં જ બંને ઉમેદવાર બદલા. એનું મૂળ કારણ તો હતું કે અમારા જાહેર થયેલા બંને ઉમેદવારોએ પોતે લડવા માટે તૈયાર નથી અને પોતાની ઈચ્છા નથી, માટે અમે ઉમેદવારો બદલાવ્યા. રંજનબેન બરોડામાં અને ભીખાજી ત્યાંથી સાબરકાંઠામાંથી, એ બંને પોતે નિવેદન આપેલા કે ભાઈ અમારે લડવું નથી અને અમને પાર્ટીની વિનંતી કરી છે કે અમને બદલાવે, માટે અમે ઉમેદવાર બદલાવ્યા. પરંતુ ત્યાં બંને જગ્યાએ વડોદરામાં અમારા ઉમેદવાર જે યંગ ડૉક્ટરને અમે ટિકિટ આપી, એ ઉમેદવાર ચોક્કસ સારી લીડથી ત્યાં જીતશે અને કોઈ વડોદરામાં કોઈ સવાલ જ નથી આવતો. સાબરકાંઠામાં પણ થોડા સમય માટે ત્યાં વાતાવરણમાં ઘણો અસંતોષ ને નાની મોટા પ્રોબ્લેમો હતા, પરંતુ પાછળથી પાર્ટીએ બધું મેનેજ કર્યું છે અને પાર્ટીના બધા કાર્યકર્તાને કામે લગાડ્યા છે. એટલે સાબરકાંઠા પણ અમે જીતીશું, એમાં કોઈ સવાલ નથી.